કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. હવે ઘણા મિત્રો મને પૂછે છે, શ્યામલભાઈ તમે ક્રિપ્ટો ટ્રેડ કરો છો તો એ ઇન્ડિયામાં લીગલ છે કે નથી લીગલ, અને ક્રિપ્ટોમાં તમે શું ટ્રેડ કરો છો, કયો બ્રોકર યુઝ કરો છો અને કેમ ક્રિપ્ટો ટ્રેડ કરવું જોઈએ. તો આ બધા જ ક્વેશ્ચન્સના આન્સર તમને આ વિડીયોમાં મળી જશે. ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલો ક્વેશ્ચન્સ લઈ લઈએ કે આપણે ક્રિપ્ટો ટ્રેડ કેમ કરવું જોઈએ. તો ક્રિપ્ટો ટ્રેડ એટલા માટે કરવું જોઈએ, પહેલો મેઇન બેનિફિટ જે આપણને મળે છે, કારણ કે ક્રિપ્ટો માર્કેટ 24/7 ઓપન હોય છે. મતલબ કે તમે જોબ કરો છો, સાંજે તમને 9 વાગે, 10 વાગે, ઇવન 11 વાગે, 12 વાગે, સવારે 6 વાગે જે પણ સમય મળે છે એ સમયમાં માર્કેટમાં મોમેન્ટમ આવે તો તમે ટ્રેડ કરી શકો છો. બહુ ઇઝી છે, બરાબર છે. બીજો બેનિફિટ આપણને મળે છે કે કોઈ પ્રીમિયમ ડીકે થતું નથી, કારણ કે અમે ડાયરેક્ટ આપણે ફ્યુચરમાં ટ્રેડ કરીએ છીએ. જ્યારે તમે ફ્યુચર ટ્રેડ કરો છો તો પ્રીમિયમ ડીકે થતું નથી, અને અહીંયા ફ્યુચરમાં આપણને લિવરેજ મળે છે. 100x 200x સુધીનું લિવરેજ મળે છે, જેથી કરીને નાના કેપિટલમાં આપણે ફ્યુચર ટ્રેડ કરી શકીએ છીએ. આપણા માર્કેટમાં ફ્યુચર ટ્રેડ કરવો હોય ને તો એક લોટના 1 લાખ રૂપિયા લાગે છે. જ્યારે તમારે અહીંયા એક કોન્ટ્રાક્ટ ટ્રેડ કરવો હોય ને તો $1 પણ ઓછા કેપિટલમાં 10 કોન્ટ્રાક્ટ ટ્રેડ થઈ શકે છે. $10 પણ ઓછા કેપિટલમાં. કેટલું કેપિટલ જોઈશે એ તો આગળ ચર્ચા કરીશું આપણે, બટ અત્યારે ઇઝી થઈ ગયું છે ફ્યુચર ટ્રેડ કરવું, બરાબર છે. ત્રીજી વસ્તુ છે કે માર્કેટની અંદર મોમેન્ટમ બહુ સારું હોય છે. કાલે આપણે આ બોક્સ આઈડેન્ટિફાય કર્યું હતું લાઈવમાં, અને એનું બ્રેકડાઉન થયું, લગભગ 2.5% માર્કેટ બ્રેકડાઉન થયું અને બહુ સરસ મોમેન્ટમ મળ્યું, બરાબર છે. તો આવી રીતે બ્રેકઆઉટ બ્રેકડાઉન સિસ્ટમ તમે ટ્રેડ કરી શકો છો. અને સાંજે સારું મોમેન્ટમ આવે છે, અર્લી મોર્નિંગ સારું મોમેન્ટમ આવે છે, લેટ નાઇટ સારું મોમેન્ટમ આવે છે. તો આપણે આપણા પાર્ટ ટાઈમમાં ઇઝીલી કામ કરી શકીએ છીએ માર્કેટની અંદર, બરાબર છે. ત્રીજી વસ્તુ શું છે, મેઇન બેનિફિટ, કે જ્યારે આપણે આપણા માર્કેટમાં કામ કરીએ છીએ તો મેજોરિટી ટાઈમ આપણે ઓપ્શન્સમાં કામ કરીએ છીએ. તો ઓપ્શન્સમાં પ્રીમિયમ ડીકે નડે છે, અહીંયા પ્રીમિયમ ડીકે થતું નથી. તો એ આપણા માટે એક મેઇન બેનિફિટ છે. અને ચોથી વસ્તુ જે નાના ટ્રેડર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણા માર્કેટની અંદર ટ્રેડ કરવો હોય, સમજી લો તમે ઓછામાં ઓછી ક્વોન્ટિટી 300 રૂપિયાની સ્ટ્રાઇક પ્રાઇસ એક લોટ બેંક નિફ્ટીમાં ટ્રેડ કરો છો, કેટલું કેપિટલ લાગશે તમારું? 4500 રૂપિયા કેપિટલ લાગશે, ને બીજા ચાર્જિસ સમજીને એમ સમજો કે તમારી જોડે મિનિમમ 5000 રૂપિયા તો હોવા જ જોઈએ, તો તમે ટ્રેડ કરી શકો છો આપણા માર્કેટમાં. જ્યારે અહીંયા કોન્ટ્રાક્ટની સાઇઝ એટલી નાની છે કે તમે $10નો મતલબ થાય છે 1000 રૂપિયાથી પણ ઓછા કેપિટલમાં ટ્રેડિંગ સ્ટાર્ટ કરી શકો છો. હા, $10થી કંઈ બહુ મોટા કરોડપતિ બનવાના સપના ના જોઈ શકીએ આપણે, બટ આપણું ટ્રેડિંગ તો આપણે સ્ટાર્ટ કરી શકીએ. આપણે આપણી સિસ્ટમને ટ્રાય કરી શકીએ, પાર્ટ ટાઈમમાં ટ્રેડિંગ કરીએ તો પ્રેક્ટિસ કરી શકીએ. તો એ બેનિફિટ આપણને ઇઝીલી આ જગ્યા ઉપર મળે છે. બીજી વાત છે કે ક્રિપ્ટો ટ્રેડિંગ લીગલ છે કે નથી લીગલ ઇન્ડિયાની અંદર. તો હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે કેટલું ક્રિપ્ટો આની અંદર લીગલ છે અને કેટલું ઇનલીગલ છે. પહેલાં તમને હું આપણા માર્કેટનો એક એક્ઝામ્પલ સમજાવું. જેમ કે રિલાયન્સનો એક શેર છે, સમજી લો રિલાયન્સનો એક શેર છે, એને તમે કેવી રીતે બાય કરી શકો છો. અહીંયા બે વે છે. એક વે તો શું છે કે સમજી લો તમારી જોડે અત્યારે 3000 રૂપિયાનો રિલાયન્સનો શેર ચાલે છે અને 10 શેર જોઈએ છે, તો તમે 3000 ગુણ્યા 10 શેરના પૈસા, મતલબ કે 30,000 રૂપિયા આપો એટલે તમને રિલાયન્સના 10 શેર મળી જાય અને તમારા ડીમેટના હોલ્ડિંગમાં જતા રહે, બરાબર છે. બીજો વે શું છે કે રિલાયન્સમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે ફ્યુચર બાય કરી શકો છો, ઓપ્શન બાય કરી શકો છો, ઓપ્શન સેલ કરી શકો છો, બરાબર છે. આ ત્રણ વસ્તુ તમે કરી શકો છો. તો આ જે સેગમેન્ટ છે ને એને કહેવામાં આવે છે કેશ સેગમેન્ટ, અને આ જે સેગમેન્ટ છે ને એને કહેવામાં આવે છે ડેરિવેટિવ સેગમેન્ટ. આને આપણે બીજું નામ શું આપીએ છીએ? ઇક્વિટી કહીએ છીએ. અને આને આપણે શું કહીએ છીએ? એફએનઓ સેગમેન્ટ કહીએ છીએ, બરાબર છે. તો આવી જ વસ્તુ એક્ઝેક્ટલી ક્રિપ્ટોમાં પણ છે. ક્રિપ્ટોની અંદર શું હોય છે કે ક્રિપ્ટો બાય કરવો, તમે વોલેટમાં ક્રિપ્ટો બાય કરી શકો છો વોલેટની અંદર, જે આપણા માર્કેટમાં કેશ સેગમેન્ટ છે એવી રીતે. આ ક્રિપ્ટોની વાત છે. અને બીજું છે ડેરિવેટિવની અંદર શું છે? ફ્યુચર તમે બાય કરી શકો છો, સેલ કરી શકો છો, તમે ઓપ્શન્સની અંદર ટ્રેડ કરી શકો છો, સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન, એ બધું સેમ છે આપણા માર્કેટની જેમ. તો તમારે આ કરવું હોય ને તો ઇન્ડિયાની અંદર લીગલ છે, આ કરવું ઇન્ડિયાની અંદર લીગલ નથી. સમજી ગયા તમે? મતલબ કે ડેરિવેટિવ ટ્રેડિંગ કરવું છે, ફ્યુચર બાય કરીને સેલ કરવા છે, ઓપ્શન બાય કરીને સેલ કરવા છે, કાં તો સેલ કરીને બાય કરવા છે, ફ્યુચર સેલ કરીને બાય કરવો છે. આ બધી જ વસ્તુ ઇન્ડિયાની અંદર લીગલ છે, અને લીગલ પ્લેટફોર્મ પણ છે. તમે કહો છો ને તમે કયું પ્લેટફોર્મ યુઝ કરો છો? હું ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા પ્લેટફોર્મ યુઝ કરું છું, જે ઇન્ડિયન ઓથોરિટી FIU સાથે રજિસ્ટર પણ છે. હવે જો લીગલ ના હોય તો FIU સાથે રજિસ્ટર થવું પોસિબલ નથી. મતલબ કે ક્રિપ્ટો ટ્રેડિંગ લીગલ
લીગલ છે, બટ ક્રિપ્ટોને લઈને વોલેટમાં હોલ્ડ કરવું ઇન્ડિયાની અંદર ઇનલીગલ છે. અગર તમારી જોડે જૂના કોઈ ક્રિપ્ટો પડ્યા પણ છે તો એના તમે પ્રોફિટ બુક કરશો તો અહીંયા તમારે 30% ટેક્સ પે કરવો પડશે. શેની વાત થઈ રહી છે? કેશ સેગમેન્ટની, બરાબર છે. ક્રિપ્ટો જે હોલ્ડ કર્યા છે એની વાત થઈ રહી છે. તો આની અંદર ટેક્સ કેટલો લાગે છે? જેટલું મને ખ્યાલ છે એટલું હું તમને એક્સપ્લેન કરી રહ્યો છું, અને હું પોતે પણ ટ્રેડ કરી રહ્યો છું. તમે જાણો છો, અત્યારે તમે મારા એકાઉન્ટમાં જોશો તો લગભગ 75,000 રૂપિયા આની અંદર પડ્યા પણ છે. તો કેટલો ટેક્સ લાગે છે? ટેક્સની વાત કરીએ ને તો જે આપણા માર્કેટમાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સ ઉપર આપણે ટેક્સ પે કરીએ છીએ, સેમ ટુ સેમ એ જ રીતે આમાં પણ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ ઉપર તમારે ટેક્સ પે કરવાનો છે. મતલબ કે લોસ તમારો ડેફિશિએટ થઈ શકે છે. જેમ કે સમજી લો કે કોઈ ટ્રેડની અંદર તમે 10,000 રૂપિયા પ્રોફિટ કર્યો, બરાબર છે, અને ફરીથી તમે કોઈ ટ્રેડની અંદર 5,000 રૂપિયા લોસ કરી દો છો, તો તમારે એવું નથી કે 10,000 રૂપિયા ઉપર ટેક્સ ભરવાનો અને 5,000 તમને ડેફિશિએટ નહીં મળે. ના, એવું નથી. તમારું યરલી PNLનું ટોટલ વાગશે અને એની ઉપર તમારે ટેક્સ પે કરવાનો છે. મતલબ 10,000 પ્રોફિટ માઇનસ 5,000 લોસ, તો આ 5,000 રૂપિયા ઉપર તમારે ટેક્સ પે કરવાનો થશે. હવે કેટલો ટેક્સ પે કરવાનો થશે? તમે કયા ઇન્કમ ટેક્સના સ્લેબમાં આવો છો એની ઉપર ડિપેન્ડ છે. આપણા માર્કેટમાં પણ એની ઉપર જ ડિપેન્ડ છે. તો જેવી રીતે આપણા માર્કેટની અંદર આપણે કરીએ છીએ એવી જ રીતે આપણે આની અંદર કરવાનું છે. હવે વાત આવે છે કે શ્યામલભાઈ તમે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા જ કેમ યુઝ કરો છો, બીજો કોઈ બ્રોકર કેમ નથી યુઝ કરતા? તો મારા માટે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એ FIU સાથે રજિસ્ટર્ડ છે. FIU સાથે રજિસ્ટર્ડ છે એનો મતલબ કે કમ્પ્લીટલી લીગલ છે અને આપણને કોઈ તકલીફ આગળ જઈને પડે નહીં. ગમે તેટલું મોટું ટ્રેડિંગ કરીએ તો પણ આપણને કોઈ તકલીફ આવે નહીં. એટલા માટે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા યુઝ કરવાનું. બીજું મેઇન રીઝન શું છે કે અત્યારે તમે જોશો ને તો ઇન્ડિયાની અંદર FIU રજિસ્ટર્ડ એક મોટો બ્રોકર ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા જ છે. જ્યારે મોટો બ્રોકર હોય છે એટલે લિક્વિડિટીનો તમને કોઈ ઇસ્યુ આવતો નથી, અને મને કોઈ ઇસ્યુ કોઈ દિવસ ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયામાં બિટકોઇન અને ઇથેરિયમ ટ્રેડ કરવામાં આવતો નથી, બરાબર છે. એટલા માટે હું ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા યુઝ કરું છું. અને ત્રીજી વસ્તુ છે કે જો હા થોડું બ્રોકરેજ વધારે લાગે છે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયામાં, બટ તમે લિમિટ ઓર્ડરનો ઉપયોગ કરીને ટ્રેડ કરશો તો બ્રોકરેજ તમારું ઓછું થઈ શકે છે. અને ચોથી મેન એન્ડ ઇમ્પોર્ટન્ટ વાત કે આ ડાયરેક્ટલી INRમાં ટ્રેડ કરાવે છે. INRમાં ટ્રેડ કરવું જ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે. લોકો બ્રોકરેજ બચાવવા માટે અનરજિસ્ટર્ડ બ્રોકર પાસે પહોંચી જાય છે, બટ ત્યાં તકલીફ શું થાય છે? એ લોકો તમને USDTમાં ટ્રેડ કરાવે છે, USDTની અંદર ટ્રેડ કરાવે છે, જ્યારે આ INRમાં ટ્રેડ કરાવે છે. હવે કોઈ કહેશે કે ભાઈ USDTમાં ટ્રેડ કરવો કે INRમાં ટ્રેડ કરવો, ફેર શું પડે છે? હવે હું તમને એક કેલ્ક્યુલેશન સમજાવું છું. તમે માર્કેટની અંદર જ્યારે ડિપોઝિટ કરવા જાઓ છો, મતલબ કે એ જે બીજા બ્રોકર્સ છે એની અંદર તમે USDTમાં પૈસા ડિપોઝિટ કરવા જાઓ છો ને, ત્યારે USDTનો ભાવ તમારી જોડે લેવામાં આવશે 90 to 95 રૂપીસ, બરાબર છે. અને જ્યારે તમે એમાંથી જ પ્રોફિટ બુકિંગ કરીને પોતે કન્વર્ટ કરવા જશો અને લેવા જશો, બરાબર છે, પાછા પૈસા લેવા જશો, ત્યારે એ USDTનો ભાવ થઈ જશે 83 રૂપીસથી 85 રૂપીસ. મતલબ કે સીધે સીધો તમને અહીંયા 7 થી 10 રૂપિયાનું નુકસાન થશે એક USDT ઉપર. હવે સમજી લો કે મારું લાખ રૂપિયા કેપિટલ છે તો મને 5,000 રૂપિયાનો અહીંયા ફટકો પડી શકે છે. સમજી ગયા તમે? 5 થી 6,000 7,000નો ફટકો પડી શકે છે. તો એ ચાર્જિસ અહીંયા બિલકુલ લાગતા નથી. આપણે એ ચાર્જિસ થોડા બ્રોકરેજના રૂપે એક્સ્ટ્રા પે કરી શકીએ છીએ. સમજી ગયા તમે? બટ એ તો તમે ટ્રેડ કરશો એની ઉપર લાગવાના છે ને, જ્યારે આ તો તમારા ખામખા પૈસા નાખ્યા ને પાછા કાઢો ને તરત લાગી જાય છે. તો હું તો આવા કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ અને USDT ટ્રાન્ઝેક્શન શું લેવા કરીએ આપણે, જે વસ્તુ ઇન્ડિયામાં લીગલ નથી. જ્યારે INR ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટલી લીગલ છે, બેંક ટુ બેંક થાય છે, એટલે તમને કોઈ તકલીફ પડવાની નથી. જ્યારે બેંક ટુ બેંક ટ્રાન્ઝેક્શન થાય છે તો ઇઝી વિડ્રોલ, ઇઝી ફંડ એડ થઈ જાય છે, બરાબર છે. તો મને એટલા માટે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા હું યુઝ કરું છું. હવે મેં તમને સમજાવી દીધું કે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા કેમ યુઝ કરું છું. FNO લીગલ છે ઇન્ડિયાની અંદર, તમે ટ્રેડ કરી શકો છો. એની ટેક્સ સિસ્ટમ પણ મને જેટલી ખ્યાલ હતી એટલી મેં તમને સમજાવી દીધી છે, બરાબર છે. અને ક્રિપ્ટો કેમ ટ્રેડ કરવું જોઈએ એ પણ સમજાવી દીધું. નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ટોપિક જોઈશું. કીપ વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ, જેથી કરીને નવો વિડીયો તમે મિસ ના કરી શકો. થેન્ક યુ સો મચ.